અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી માધવનગર સોસાયટીના લિફ્ટ રૂમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચારી મચી ગઈ। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ લિફ્ટ રૂમમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો। ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું અને બનાવને પગલે લોકોના ટોળેટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં આવેલ લિફ્ટ રૂમમાં દુર્ગંધ મારતી હોવાના એક વ્યક્તિએ બૂમાબૂમ કરી હતી, જેથી લોકો ટેરેસ પર આવેલ લિફ્ટ રૂમમાં પહોંચ્યા હતા, જ્યાં યુવકની લાશ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક અટલાદરા પોલીસને જાણ કરી। માહિતી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો, સાથે જ વડોદરા ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને પોલીસને સોંપવામાં આવ્યો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો। ફાયર ઓફિસરે જણાવ્યું કે કોલ મળ્યો હતો માધવનગર સોસાયટીમાં લિફ્ટની અંદર કોઈ કામગીરી દરમિયાન એક માણસ ફસાઈ ગયો છે, જેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે લિફ્ટનો ઉપરનો ભાગ જે ટેરેસ પર આવેલો હોય છે અને જ્યાં લિફ્ટનું મેન્ટેનન્સ થાય છે, ત્યાં એક માણસ લિફ્ટની મેન્ટેનન્સ કામગીરી કરી રહ્યો હતો। તે દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ કરંટથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। ફાયરના જવાનોએ મૃતદેહને તાત્કાલિક બહાર કાઢી પોલીસને સોંપ્યો અને હવે આગળની કાર્યવાહી પોલીસ કરશે। વડોદરા પોલીસ સ્ટેશનની સામે વુડાના મકાનો આવેલા છે, ત્યાં લિફ્ટમાં કોઈ કામગીરી દરમિયાન અંદર માણસ ફસાઈ ગયો છે તેવા પ્રાથમિક મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અહીંયા મીડિયા મિત્રો દ્વારા જ આપણને માહિતી મળી હતી। તેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી વધુ તપાસ કરતા જે લિફ્ટનો ઉપરનો ભાગ, જે લિફ્ટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ભાગ હોય છે, ઉપરનો જે ટેરેસ ઉપર હોય છે, ત્યાં કોઈક વ્યક્તિ એ લિફ્ટનું કંઈક મેન્ટેનન્સ કરતા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે તેમને અત્યારે મૃત્યુ પામ્યું છે તેવું દેખાય છે। અત્યારે કેજ્યુઅલિટીને ફાયરના જવાનોએ તાત્કાલિક બહાર કાઢીને અત્યારે પોલીસને સોંપી છે। આગળની કાર્યવાહી પોલીસ કરશે। પ્રાથમિક જે અહીંયા નગરજનો છે એ લોકોના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અહીંયા લોકલ જ હતા અને લોકલે જે બેને જોયા હતા તેની પણ માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે। શું માહિતી છે એકચ્યુઅલ પોલીસનો વિષય છે, એટલે તે અત્યારે હાલમાં કામગીરી કરે છે। ફાયરની જે પ્રાથમિક તબક્કે તો જીબીની મદદ લઈને આપણે ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરીને સેફલી એમને એ રીતે બહાર નીકાળી લીધી છે અને ઉપર અત્યારે એમનું પંચનામું ચાલે છે। સાહેબ, જે તે ડેડ બોડી તમે જોઈ શકો કેટલા દિવસની આ ડેડ બોડી લાગી રહી છે? એમાં વિષય દેટ મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ ગઈ, પણ ડિકમ્પોઝ થવાના ઘણા બધા રીઝન હોય છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જો 440 કેવીનો એનું જો વોલ્ટેજ હોય તો એ કરંટ બોડીની અંદર ઘણા બધા ડેમેજ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હોય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।